હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર વખત સાહેબ ચેનલમાં તમારું સ્વાગત છે. એસીપીસીની જે D2Dની એડમિશન પ્રોસેસ છે, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી માટેની એડમિશન પ્રોસેસ એ ઓલમોસ્ટ હવે એના અંતિમ તબક્કામાં છે. અને ગવર્મેન્ટ તથા ગ્રાન્ટેડ કોલેજીસની જો આપણે વાત કરીએ તો કે એની અંદર હજુ પણ 1000થી ઉપર સીટ ખાલી છે. અને આ જે વેકેન્સી છે એ ભરવા માટે હવે એક ઓફલાઈન રાઉન્ડ ચાલુ કરવામાં આવ્યો હતો. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હતું અને એમના મેરિટના બેઝ પર લગભગ 595 સ્ટુડન્ટ્સ એવા છે, મતલબ એપ્રોક્સિમેટલી 600 સ્ટુડન્ટ્સને આપણે જો કાઉન્ટ કરીને ચાલીએ કે જેમનું એક પીડીએફની અંદર નામ આપવામાં આવ્યું છે. અને એ લોકોએ 11 ઓગસ્ટે જે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે તો કે ત્યાં આગળ રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. અને બાકી લગભગ 46 સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જેમને એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન લેવા માટે એપ્લાય કર્યું હતું, પરંતુ બેકલોગ કે પછી બીજા કોઈ રીઝનને કારણે એ લોકોની જે અરજી છે એ રિજેક્ટ કરવામાં આવી છે. હવે સૌથી પહેલાં તો કે આ 46 સ્ટુડન્ટ્સનો જે કેસ છે એના વિશે હું તમને માહિતી આપી દઉં. તો કે બેકલોગ હોય કે બીજા કોઈ પણ કારણસર કે જે પણ આ વિદ્યાર્થીઓની અરજી રિજેક્ટ કરવામાં આવી છે, મતલબ કે એ લોકો ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડ કોલેજની અંદર ઓફલાઈન રાઉન્ડમાં એમને 11મી તારીખે જવાનું રહેશે નહીં. અને કયા છે એ 46 સ્ટુડન્ટ્સ એ જો તમારે બેટા ચેક કરવું હોય તો કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક છે તો કે એની અંદર હું શોર્ટ ટાઈમમાં એ પીડીએફ મૂકી દઈશ, તો ખાસ ચેક કરી લેજો. અને આઈ હોપ કે જો તમે એપ્લાય કર્યું હોય તો તમારું નામ એ લિસ્ટમાં તો ના જ હોય. અને રહી વાત બીજી જે એક પીડીએફ છે કે જેમાં 595 સ્ટુડન્ટ્સના નામ છે અને સામે હું અત્યારે તમને વાત કરું તો કે 1000થી પણ ઉપર વેકેન્સી છે. મતલબ કે એની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓના નામ હશે તો મને એવું લાગે છે કે મેજોરિટી જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો બેટા તમારો સિલેક્શન થવાના ચાન્સીસ છે જ, એટલે તમારે વાંધો નહીં આવે. અને એની અંદર એ જેટલા પણ વિદ્યાર્થીઓ છે તો કે એમના આપણે એવું કહીએ ને કે પ્રાયોરિટી બેઝ પર એ લોકોના નામ 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પ્રાયોરિટી 1 તો એની અંદર તમે પીડીએફમાં જોશો કે પ્રાયોરિટી 1 કોને આપવામાં આવ્યું છે તો ત્યાં મેન્શન કરેલું જ છે. તો જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે એસીપીસીમાં તો એ પ્રાયોરિટી 1માં રહેશે. અને અડધાથી ઉપર વિદ્યાર્થીઓના નામ પ્રાયોરિટી 1માં જ છે. પ્રાયોરિટી 2 મતલબ કે જેમને ડીડી સેટની એક્ઝામ આપી છે એ લોકો છે. પ્રાયોરિટી 3 તો મતલબ કે જેમને ડીડી સેટની નથી આપી એક્ઝામ અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે, બરાબર, ગુજરાતના વિદ્યાર્થી હોવા છતાં એમને ડીડી સેટની એક્ઝામ નથી આપી, એ પ્રાયોરિટી 3માં છે. અને જે વિદ્યાર્થી એવા છે કે જેમને ડીડી સેટ નથી આપી અને અધર સ્ટેટના છે તે એ પ્રાયોરિટી 4માં છે. પીડીએફની અંદર જ્યારે પણ તમે જે તે વિદ્યાર્થીના નામની સામે આ પ્રાયોરિટી જોશો તો એટલે તમને તકલીફ ના પડે એ માટે મેં તમને દરેક પ્રાયોરિટી 1થી મળીને 4 સુધીનો મિનિંગ શું થાય છે મેં તમને ઇન્ફોર્મ કરી દીધો. અને એ પીડીએફમાં ખાસ તમારું નામ હોય એવી મારી ઈચ્છા છે. અને જે રીતે મેં તમને અગાઉ કીધું કે એમાં જે સિક્વન્સ હશે, પ્રાયોરિટી હશે, એ બેઝ પર જ એ લોકો તમને ત્યાં ઓફલાઈન સેન્ટરમાં તમે જ્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ પર જશો અને તમે ત્યાં રિપોર્ટિંગ કરાવશો. અને અહીંયા બીજી પણ એક વસ્તુ પીડીએફની અંદર સૌથી ઉપરની બાજુ પર ત્યાં ટાઈમિંગ પણ લખેલા છે કે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા વાગે ત્યાં રિપોર્ટિંગ કરવું. કારણ કે ડેટ બધા માટે 11 તારીખ છે, પરંતુ રિપોર્ટિંગનો જે ટાઈમ છે એ દરેક માટે અલગ અલગ છે. પ્રાયોરિટી 1માં આવતા સ્ટુડન્ટ માટે અલગ છે, 2ની અંદર આવનારા વિદ્યાર્થીઓ માટે અલગ છે, 3 અને 4ના વિદ્યાર્થીઓ માટે પણ અલગ છે. તો ખાસ પીડીએફની અંદર જો તમારું નામ કદાચ ત્યાં મેન્શન હોય તો સામે ચેક કરજો કે તમે કઈ કેટેગરીમાં આવો છો, પ્રાયોરિટી 1, 2, 3 કે 4. અને એની ઉપર ત્યાં મેન્શન કરેલું હશે જે હેડરવાળો પોર્શન કહીએ ટોપ લેવલનો, તો કે ત્યાં આગળ કે તો એ લેવલના વિદ્યાર્થીઓએ કેટલા વાગે ત્યાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. બાકી ડેટ કઈ હશે અને લોકેશન કયું હશે એ તો મેં તમને ઇન્ફોર્મ કરી દીધું છે. અને જે રીતે મેં તમને વાત કરી કે બધી ડિટેલ્સ જો તમારે જોવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે તો ખાસ ત્યાં જોઈન થઈ જજો. શોર્ટ ટાઈમમાં હું તમારી જોડે પીડીએફ ત્યાં શેર કરી દઈશ. અને એ બધું જોયા કર્યા પછી પણ, આ વિડીયો જોઈ લીધા પછી, પીડીએફ રીડ કર્યા પછી પણ જો કોઈ તમને ડાઉટ હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ બોક્સમાં જ મને મેસેજ કરી દેજો કે જેથી મને ખ્યાલ આવે તો હું ત્યાં તમને એનો રિપ્લાય આપી શકું, તમારો ડાઉટ સોલ્વ કરી શકું. થેન્ક યુ સો મચ.